भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાઈ ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં જેમના સાનિધ્યની અંદર બોટાદ અને આજુબાજુના સત્સંગના ગામડાઓ બધા સમૃદ્ધ છે અને સત્સંગ કરે છે, ભક્તિ કરે છે, એવા આપણા બોટાદ મંદિરમાં બિરાજમાન રાધાકૃષ્ણ દેવ ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં શાકોત્સવ દ્વિશતાબ્દી વર્ષ અંતર્ગત બોટાદને આંગણે આયોજિત આ દિવ્ય શાકોત્સવના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, રાજકીય સામાજિક મહાનુભાવો, ઉપસ્થિત સર્વે ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા શાસ્ત્રોમાં એક બહુ સુંદર સિદ્ધાંતની વાત લખી, જેને નંદ સંતોએ પણ પોતાના કીર્તનની અંદર કંડારી. હળવે પુણ્ય હોય નહીં વળી પ્રભુ કથાનો યોગ. આ જીવાત્માને જ્યારે અનંત જન્મોના સત્કૃત્ય ઉદય થાય છે ત્યારે જીવનની અંદર, જીવન યાત્રાની અંદર એક વખત એવો અવસર મળે છે કે જેના માધ્યમે કરીને જીવાત્મા પોતાના લક્ષ 84ના ફેરા, કર્મના બંધન, માયાના બંધનને મૂકીને મુક્ત પદને પામી ભગવાનના ધામનો અધિકારી બને એવી પ્રાપ્તિ જીવાત્માને થાય. આ સંસારની અંદર આપણે સૌ મહેનત કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, તો સૌનો ધ્યેય એ સુખિયા થવાનો છે. આ જગતમાં કોઈને તમે પૂછો કે તમે મહેનત કરો છો, પુરુષાર્થ કરો છો, કોઈ નોકરી, કોઈ ધંધો, કોઈ ખેતી, કોઈ વ્યવસાય, તો એનો હેતુ શું છે? તો એનો ઉત્તર મળશે કે અમારે સુખિયા થવું છે. પણ શાસ્ત્રકારોએ જીવાત્માની સમજણને વિવેકના તરાજુમાં તોલેલો છે. આ જગતનો જીવ જો ચર્મચક્ષુ દ્વારા જુએ, ઇન્દ્રિયો દ્વારા શ્રવણ કરે અથવા ઇન્દ્રિયોનો કેવળ ઉપયોગ કરીને ભૌતિક પદાર્થોની અંદર દ્રષ્ટિ કરશે તો જીવાત્માની દ્રષ્ટિ અને પ્રાપ્તિ એ ભૌતિક પદાર્થો સુધી સીમિત રહે છે. આપણા શાસ્ત્રકારોએ બે પ્રકારના સુખની અનુભૂતિ જીવાત્મા માટે બતાવી છે, એક લૌકિક અને એક અલૌકિક. લૌકિક સુખ છે જે સંસારની અંદર ઇન્દ્રિયો દ્વારા ભોગવાય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એની અનુભૂતિ કેવળ ઇન્દ્રિયો દ્વારા જ્યારે કરવામાં આવે ત્યારે જીવાત્માને એની અનુભૂતિનો જે અહેસાસ છે એ ક્ષણ માટે અથવા તો ક્ષણિક માટે એને એ અવસરની અનુભૂતિ રહે છે. પણ જ્યારે શાશ્વત સુખની વાત આવે ત્યારે આપણા શાસ્ત્રકારોએ, ઋષિમુનિઓએ, આપણા સનાતન વૈદિક ધર્મોએ આપણને એનાથી એક પગથિયું વધારે ચડવાનું કીધું છે. વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે ભગવાનની જે મૂર્તિનો જે સાક્ષાત અનુભવ જીવાત્માને થાય, કેવા પ્રકારે થાય છે? પ્રશ્ન બહુ સરસ છે. આપણે તો ખરેખર લોયાના શાકોત્સવ નિમિત્તે એકત્રિત થયા છીએ, પ્રસંગને યાદ કરવા એકત્રિત થયા છીએ.
પણ ભગવાન સ્વામિનારાયણે માત્ર પેટનો ખાડો પૂરવા માટે જ આ ઉત્સવ નહોતો કર્યો, મહારાજે આપણા પ્રારબ્ધનો ખાડો પૂરવા માટે પણ આ ઉત્સવ કર્યો હતો. એનું આ પ્રતીક છે. અને એટલે બંને વાતનો સમન્વય મહારાજે કર્યો. ભોજન પ્રસાદનો પણ સમન્વય કર્યો અને જ્ઞાન પ્રસાદનો પણ સમન્વય કર્યો. વાલા ભક્તો, બહુ સુંદર વાત મહારાજ ભગવાન સ્વામિનારાયણ સમજાવી, જેની સંતોએ વચનામૃતની અંદર નોંધ લીધી. ભગવાન કે માત્ર ઇન્દ્રિયો દ્વારા જો ભોગવાતું હોય, 3 પ્રકારના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ પ્રકારના અનુભવોની વાત મહારાજે સમજાવી છે. જો કે વચનામૃત બહુ વિસ્તારથી છે. અત્યારે આપણી પાસે સમયની મર્યાદા છે, એટલે બધો આખો વચનામૃતને જો વિસ્તારથી સમજવા જઈએ તો સમય ઘણો થઈ જાય. પછી બધાને એમ થશે કે અમને વાત કરીને પેટ ભરી દીધું અમારું. પછી પ્રસાદની જે મહેનત કરી છે, અમે વઘારીને આવ્યા છીએ, તો એ પાછું એમને પડ્યું ન રહે, એટલે થોડી જગ્યા રાખવી છે. પણ હેતુ એ છે, મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે માત્ર એમાં પ્રશ્ન એવો થયો કે જીવાત્માનું કલ્યાણ, શાસ્ત્રોએ એવું લખ્યું છે કે જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ થાય એટલે જીવાત્માનું કલ્યાણ થાય છે, ભગવાનનું જ્ઞાન થાય, ભગવાનની મૂર્તિનું જ્ઞાન થાય, મહિમા સમજાય તો જીવાત્માનું કલ્યાણ થાય. તો એવું કલ્યાણ જગતની અંદર દરેકનું કેમ નથી થતું? આ વાત બહુ સુંદર સમજવા જેવી છે. વચનામૃતની અંદર મહારાજે સમજાવ્યું. મહારાજ કે જીવાત્માને જ્ઞાન થાય, જ્ઞાનની મહારાજે વ્યાખ્યા સમજાવી કે જ્યારે જાણવું એનું નામ જ્ઞાન, કોઈ વસ્તુને જાણવી એ જ્ઞાન થયું કહેવાય. એટલે સંતોએ શંકા કરી, મહારાજ જાણવાનું વાત તો જો આપણે ગણતા હોઈએ તો શાસ્ત્રોના મતે કરીને અથવા તો કથાઓને માધ્યમે કરીને આ સંસાર સમગ્ર છે, ભગવાનને જાણે છે. આપણે કથાઓની અંદર શ્રવણ કરીએ છીએ કે આ ભગવાન છે, આવું ભગવાનનો અવતાર હતો, રામ, કૃષ્ણ આદિ, મત્સ્ય, કચ્છ, વરા, નરસિંહ આદિ પરમાત્માના અવતારો થયા. બધી કથાઓ જીવાત્મા જાણે છે. તો શું દરેકનું કલ્યાણ કેમ નથી થતું? કેમ દરેક કલ્યાણના માર્ગ ઉપર નથી અગ્રેસર થઈ શકતા? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એનો ઉત્તર બહુ સુંદર રીતે સમજાવ્યો. મહારાજ કે જાણવું એટલે કેવળ સાંભળવું, એને જાણવું નથી કીધું. આ વાત સમજજો, કારણ કે જ્યાં સુધી વસ્તુને આત્મસાત ન કરીએ ત્યાં સુધી એ જાણેલું નથી. મહારાજે દ્રષ્ટાંત સાથે સમજાવ્યું. મહારાજ કે આંખેથી જોઈએ, ઇન્દ્રિયો કેવળ જોવે છે તો એને જોયું નથી કહેવાતું, એને દર્શન નથી કહેવાતું. પણ મહારાજ કે જ્યારે ઇન્દ્રિયો, અંતઃકરણ અને એની અંદર જ્યારે જીવ ભળે, આત્મા ભળે, એમાં આ ત્રણેયનું અનુસંધાન કરીને જ્યારે એકાકાર રૂપ કરીને તમે, એટલે કે કર્તા, ક્રિયા અને કર્મ, જે લક્ષ્ય છે એ લક્ષ્યની અંદર એકરૂપતા થાય. અને એ એકરૂપતા એવી થાય કે જે નિર્વિઘ્ન થઈ જાય, નિર્બાધ થઈ જાય, ત્યારે જીવાત્માને પરમાત્માનું એ વાસ્તવિક જ્ઞાન અથવા દર્શન થયા ગણાય. જ્યાં સુધી માયાના આવરણો વચ્ચે આવૃત્તિ કરતા હોય, જ્યાં સુધી પોતાના અહંકાર અને સ્વભાવો જ્યાં સુધી આવરણ રૂપ બનતા હોય, જ્યાં સુધી જીવાત્માને અહમમત્વ આદિ નડતા હોય, ત્યાં સુધી જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર એકરૂપ થવા માટે અંતરાય આવે છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી ઘણી વખત આ દ્રષ્ટાંત દે છે. ઘણી વખત આપણે તેલનો ડબ્બો દરેક ઘરની અંદર આવતો હોય અને તેલની ઉપર ચિકાશ રહેલી છે, એટલે એના જ્યારે ડબ્બાને રેણ કરવાનું થાય ને, એટલે ચિકાશ છે રેણને થવા ન દે, અટામણનું કામ કરે. પણ એને ચિકાશને દૂર કરવા માટે કોઈ એના જે કેમિકલ પદાર્થ અથવા તો તેજાબ વગેરે જે આવતું હોય, એનાથી જ્યારે કાટને અથવા તો ચિકાશને સાફ કરી દઈએ અને પછી જ્યારે રેણનો ટાંકો મારીએ ત્યારે રેણ અકબંધ થઈ જાય છે. પટ્ટી ડબ્બો તૂટે પણ રેણ ન તૂટે, એવું એની અંદર મજબૂતી આવે છે. એમ સત્સંગ આપણને શું શીખવાડે છે? આ સત્સંગની અંદર આવ્યા પછી જીવાત્મા અને પરમાત્માની વચ્ચેના જે સ્વભાવરૂપી, અંતરશત્રુ રૂપી અથવા તો માયારૂપી જે અંતરાયો છે, એ અંતરાયોને સત્સંગના જ્ઞાનરૂપી, ભક્તિરૂપી, ત્યાગ અને વૈરાગ્ય રૂપી અને પરમાત્માની સેવા રૂપી જ્યારે જીવાત્મા કર્મ કરે છે, એના દ્વારા એ જીવાત્માને જે માયાની ચિકાશ છે દૂર થાય છે, અને માયાની, અહંકારની જ્યારે ચિકાશ દૂર થાય ને ત્યારે ભગવાનના સ્વરૂપની અંદર એકાકાર થાય છે. આ જીવાત્માને માટે આ પ્રાપ્તિનું સ્થાન છે. અને એ મહારાજે વચનામૃતની અંદર વિસ્તારથી સમજાવ્યું. મહારાજ કે કેવળ આંખોએ કરીને જોયું અથવા તો કાને કરીને સાંભળ્યું અથવા તો નાકે કરીને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અનુભવ કર્યો, એ માત્ર ઇન્દ્રિયોનો અનુભવ છે. ને ઇન્દ્રિયોનો અનુભવ એ જીવાત્માને માત્ર બાહ્ય એક અનુભવની ભ્રમણા ઊભી કરે છે. અને આ વાત એટલા માટે સમજાય, શાસ્ત્રોની અંદર જે મર્યાદાઓ સમજી છે ને એને વિવેકથી સમજવા જેવી છે.
જો કરતા જીવાત્મા છે, થોડીક સિદ્ધાંતની વાત છે, થોડા નીતિ વિષયોની વાત છે, અને સમજવાની અંદર થોડો સમય અને સંયમ રાખવો પડે. પણ ભગવાને જે આપણા ઉપર કૃપા કરી છે, જો કરતા છે જીવાત્મા છે, પણ આપણે શું માનીએ છીએ? કરતા શરીર છે. આપણે શરીરના સુખને માટે, શરીરને ઉપભોગ કરવાને માટે આપણે સાધનોની પાછળ દોડીએ છીએ. તમે એક વસ્તુ વિચારો, જો શરીરની જ જો અનુભૂતિ હોય તો શરીર જ્યારે શબ બની જાય છે, તમે જીવતા હો ને, કોઈ વખત અખતરો કરજો, અને થયો પણ હશે જીવનમાં, કદાચ ઘરની અંદર દીવો પ્રગટાવતી વખતે, ગેસ પ્રગટાવતી વખતે, કે કોઈ વખત કોઈ અગ્નિનો તણખારો ઉડીને અડ્યો હશે શરીરે, ભગવાનની પૂજા કરવા હોય બેઠા હોય અને કદાચ બે સુધી બે ધ્યાન થયું હોય તો ભગવાનની ઓલી અગરબત્તી કરી હોય ને એનો ચમકારો અડ્યો હશે, અને તમે અનુભવ કરશો કે તમે જે પણ ક્રિયા કરતા હશો એની અંદર ચમકી જશો, અને ચમકીને તમારું આખું જે વૃત્તિ છે, તમારું ધ્યાન છે, એ કેન્દ્રિત થઈને તમારે જે જગ્યાએ એ તણખારો અડ્યો છે ત્યાં જઈને ઊભું રહેશે. આ અનુભૂતિ પ્રથમ દ્રષ્ટિએ જોઈએ, અમારે જજ સાહેબો બેઠા છે એટલે કાયદાની ભાષામાં પ્રાઇમા ફેસાઈ, આ પ્રાઇમા ફેસાઈ જોઈએ, પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો અનુભૂતિ શરીરને થઈ છે. આનો યોગ ઇન્દ્રિયોને થયો છે, જે વિષય છે એનો યોગ ઇન્દ્રિયોને થયો છે. પણ જો વાસ્તવમાં અનુભૂતિ જો ઇન્દ્રિય કરી હોય તો એ વસ્તુ વિચારો, જ્યારે જીવાત્મા શરીરનો ત્યાગ કરી દે છે, એટલે કે જ્યારે ચૈતન્ય તત્વ બહાર નીકળી જાય છે, પછી એ જ શરીરને અગ્નિની અંદર સુપ્રત કરવામાં આવે છે, ત્યારે શું એ શરીરને એની અનુભૂતિ થાય છે અગ્નિની? તો વિચારો કે અનુભૂતિ કરનાર કોણ હતું? શરીર હતું કે આત્મા હતું? આ વસ્તુને, આ વિવેકને આપણા શાસ્ત્રોએ સમજાવ્યો છે કે વાસ્તવમાં કરતા જીવ છે, પણ જીવ માયા અને આ સંસારની અંદર, આ શરીરની અંદર એવો બદ્ધ અવસ્થાની અંદર ઓતપ્રોત થઈ ગયો છે કે એને પોતાના આવરણની જે વિવેક છે એ આવરણનો રહેતો નથી, અને પોતાના સ્વરૂપને એ શાશ્વત હોવા છતાં પણ, મહારાજે એક વચનામૃતની અંદર બહુ સુંદર દ્રષ્ટાંત દીધું છે કે અરીસો હોય અને અરીસા ઉપર જ્યારે રજ અથવા ધૂળ જામી ગઈ હોય, પછી પોતાનું જ પ્રતિબિંબ અંદર જોઈએ તો આપણને મેલું દેખાય છે. હકીકતમાં જીવ આપણે મેલા નથી, પણ આપણને જે પ્રતિબિંબ દેખાય છે એની અંદર મેલ છે, કારણ કે એના પર ધૂળનું અથવા તો રજનું આવરણ છે. મહારાજ કે આવરણને જો સાફ કરીએ તો જેવું છે એવું રૂપ દેખાય. એમ શાસ્ત્રોએ આપણને શીખવાડ્યું છે કે આ સંસારની અંદર, માયાની અંદર જીવાત્મા જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકારની અંદર ભટકે છે, ત્યાં સુધી એ માયાના આવરણને એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ સમજે છે, અને એટલે એનો વિષય પણ ભૌતિકની દિશામાં દોડે છે. આત્મકલ્યાણનો માર્ગ છે એ જીવાત્મા માટે ગૌણ થઈ ગયો છે. અને એટલા માટે સનાતન ધર્મોએ, આપણી સંસ્કૃતિની વલ્લભભક્તો મહત્તા એટલામાં છે, વિશ્વની અંદર, સમગ્ર સંસારની અંદર જૂનામાં જૂની સંસ્કૃતિ હોય તો આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ છે. અને આ એક જ એવી સંસ્કૃતિ છે જે સંસ્કૃતિએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની વાત કરી છે. ઘણી વખત ઘણા એમ વિચારતા હોય કે સત્સંગ તો માત્ર ભગવાનને ભજીને ધામમાં જવા માટે, એવું નથી. તમે શિક્ષાપત્રી વાંચો, મહારાજે શિક્ષાપત્રીની અંદર બહુ સુંદર બધા સિદ્ધાંતો બતાવ્યા. આચરણ કેમ કરવું, વ્યવહાર કેમ કરવો, મહારાજે કીધું શુદ્ધિ, પર્યાવરણ, આ બધાની કેમ સંભાળ રાખવી. મહારાજે શિક્ષાપત્રીની અંદર લખ્યું સમાજની, માનવતાની કેમ સેવા કરવી. આ બધા સિદ્ધાંતોને સત્સંગી જીવન શિક્ષાપત્રી જેવા ગ્રંથોની અંદર, ગીતાજીની અંદર ભગવાને આપણને આપ્યા છે નિરૂપણ કરીને. અને ભગવાને વરદાન આપ્યું, યે પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરતચ મહાસુખા. આજે અમારી બાંધેલી મર્યાદાઓ છે, આ અમારા સિદ્ધાંતો છે, એનું જે પાલન કરશે એ આલોકમાં પણ સુખ્યો થશે અને પરલોકની અંદર પણ મહાસુખને પામશે. એટલે સંસારના સુખની, તમે જુઓ, ધર્મ, અર્થ, કામ વ્યવહારિક કાર્ય છે, સંસારિક કાર્ય છે, પણ એની ચિંતા પણ કરી કે જીવાત્માનો જન્મ એ નિર્બાધ થઈ શકે, જીવન એનું નિર્બાધ થઈ શકે, એનું જીવન આદર્શ બની શકે, સુખમય બની શકે, એની પણ ચિંતા આપણા શાસ્ત્રકારોએ કરી. અને અંતે આ કર્મનો બોજ ન રહે, કારણ કે કર્મ કરીએ છીએ ને, શાસ્ત્રનો મત છે અવશ્ય બેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. આ જીવાત્મા, જીવ પ્રાણી માત્ર જે પણ કંઈ કર્મ કરે છે, શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય, એનું ભાતું બંધાય છે માથે. આ ભાતાનો બોજ જ્યાં સુધી માથે લઈને ફરશું ત્યાં સુધી આ જીવાત્મા એક, ઘણી વખત આ બોજને ઉતારે. એક બહુ સુંદર એક પ્રસંગ બન્યો. એક રાજ્યની અંદર રાજા દિનચર્યા, એનું નગરચર્યા જોવા નીકળ્યા. અને નગરચર્યા જોવા નીકળ્યા એટલે સ્વાભાવિક રીતે વેશ પલટો કરીને એ બગીની અંદર કોતવાન બનીને આગળ ગયા. અને એમાં રસ્તે એક માણસ જતો હતો, એ માથા ઉપર મોટો ભાર લઈને, રાજા હતો ને, પ્રજા વત્સલ્ય હોય,
અને એટલા માટે એને પ્રજાનું દુઃખ એને જોયું, એનેથી એમ થયું કે આ મારા રાજ્યનો એક નાગરિક છે, માથે બોજ લઈને જાય છે, એટલે એને હું કંઈક મદદરૂપ થવું. એટલે રાજાએ ઓલાને સહેજ વિવેક કર્યો કે મારી આ જે મારી બગી છે, તો આ ઘોડાગાડી છે એ ખાલી છે અને તમારે આમાં બેસવું હોય તો બેસી જાઓ. ઓલો બિચારો થાકેલો હતો એટલે એમાં બેઠો તો ખરો, પણ પેલું પોટલું માથે રાખ્યું. એટલે રાજાએ સહેજ વિવેક કર્યો, જે કોતવાલના એના રૂપની બગીના ચાલકના રૂપની અંદર હતો. એને કીધું, રાજાએ કીધું કે તમે બેઠા પણ આ માથેથી બોજ તો ઉતારો. તો ઓલો કહે કે ના, એ બોજ તો મારા માથે જ બરાબર છે. એમ ભગવાનના શરણે આવ્યા પછી આપણે આપણા કર્મના બોજ ઉતારવાના છે. આ વાત સમજવા જેવી છે. જન્મ મળ્યો, સત્સંગ મળ્યો, ભગવાન ઓળખાણા, પણ આપણે માયા અને કર્મના બંધનને નથી મૂકવા માંગતા, કારણ કે હજુ આપણે પેલી ભ્રમણામાં જીવીએ છીએ. આ મારું છે, આ મારું છે, આ મારું છે. જે શરીર આપણે પોતાનું આખી જિંદગી સાચવીને પોતાનું માનીને સાચવ્યું, અંતે એ પણ આપણો જો સાથ ન દેતું હોય તો કહેવાની પાછળનો ભાવાર્થ, વાલા ભક્તો, ઘણી વખત વૈરાગ્યનું સ્વરૂપ જ્યારે આવે ને ત્યારે ઘણા એટલો એનો અર્થ કરતા હોય છે કે આ બધું ખોટું છે, મિથ્યા છે. પણ ભગવાને પણ એની અંદર થોડો વિવેક શીખવાડ્યો. મહારાજ કહે કે મિથ્યા છે એટલે એની અંદર આસક્તિ ન કરશો, છોડવાનું નથી કીધું. આ વસ્તુ સમજજો, નહીં તો ઘણા કાલ સવારે અડધા આમાં આવતા રહેશે, અડધા જંગલમાં જતા રહેશે. મહારાજ કીધું આ બધું નાશવંત છે, આ બધું ખોટું છે, એવું નથી કીધું. સમાજની વ્યવસ્થાને જાળવીને, પોતાના ધર્મનું પાલન કરીને, પોતે સદાચાર આદિ જે નીતિ નિયમો આપણા શાસ્ત્રોએ કર્યા છે એનું પાલન કરીને ભગવાનની ભક્તિ કરતા થકા પોતાના વ્યવહારને કરો ને તો એ નિર્ગુણ ને નિર્લેપ વ્યવહાર છે. એ સદાચાર છે, એ ધર્મ છે. અને એવો ધર્મનું આચરણ કરીને જ્યારે જીવાત્મા ભક્તિની અંદર પરાયણ થાય ને ત્યારે જીવાત્મા આલોક અને પરલોકના સુખની પ્રાપ્તિ કરે છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ ઘોર કળી કાળની અંદર જીવાત્માના કલ્યાણને અર્થે મહારાજ જ્યારે આ ધરા ઉપર પ્રગટ થયા, એમ તો ભગવાને ગીતાજીની અંદર કીધું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ધર્મના સંરક્ષણને માટે, અધર્મના ઉચ્છેદનને માટે આગળ લખ્યું પરિત્રાણાય સાધુના. મારા જે સાધુ ભક્તો છે, મારા જે સ્નેહી, જે મને ભજે છે એવા જે ભક્તો છે, સાધુ પુરુષો છે, એના રક્ષણને માટે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામે યુગે યુગે. અમે દરેક યુગની અંદર પ્રગટ થઈએ છીએ. પણ મહારાજને વળી કળયુગની અંદર વિશેષ મોજ આવી. અને વિશેષ મોજ એટલા માટે આવી, મહારાજ કે સતયુગ, દ્વાપર, ત્રેતા આદિ યુગની અંદર જ્યારે યુગ પ્રમાણે જ્યારે ત્રણ ગુણમાંથી જ્યારે રજ, સત, તમ એક ગુણ જ્યારે પ્રધાનપણે અલગ અલગ વર્તતા હોય, ત્યારે જ્યારે સત્વગુણ પ્રધાનપણે હોય ત્યારે ભગવાનનો ભક્ત સહેજે ભગવાનના ભક્તિની અંદર પ્રેરાયેલો હોય, ભગવાનની અંદર આસ્થા ધરાવતો હોય, ધર્મની અંદર નિષ્ઠાની અંદર આસ્થા ધરાવતો હોય. રજોગુણ, તમોગુણ જ્યારે પ્રધાનપણે હોય ત્યારે એ પ્રકારે એના ગુણો હોય. પણ કળયુગની અંદર જ્યારે કેવળ તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે અમારા ભક્તોને પહેલા તો ભગવાનનો ભેટો કેમ થશે, અને એ કદાચ ભેટો થાય તો ભગવાનને મહિમા કેમ સમજાશે, અને એ પણ મહિમા સમજાય પછી ભગવાનને અમારામાં પ્રીતિ કેમ થશે, ભક્તને ભગવાનમાં પ્રીતિ કેમ થશે. મહારાજ એક વખત અહીંયા સાળંગપુરની અંદર સભા કરીને બેઠા હતા અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, ભગવાનનો ભક્ત હોય એને ભગવાનની મૂર્તિની અંદર અતિશય હેત કેમ કરીને થાય? વિચારજો વાલા ભક્તો, આપણે બધા જે ભગવાનની પ્રાપ્તિ કરી છે અથવા મોક્ષની પ્રાપ્તિ, જે પોતાના આરાધ્ય દેવ હોય, કોઈ રામને ભજતા હોય, કોઈ કૃષ્ણને ભજતા હોય, કોઈ શિવને ભજતા હોય, જેની અંદર આસ્થા ધરાવતા હોય, પણ એ ભગવાનને રાજીપો અથવા તો ભગવાનના સ્વરૂપની અંદર અતિશય હેત કેવી રીતે થાય, એનો પ્રશ્ન સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યો અને મહારાજે બહુ સુંદર ઉત્તર કર્યો. મહારાજે કીધું કે હેત છે ને 4 પ્રકારે કરીને થાય છે. એક રૂપે કરીને થાય છે, એક મહારાજ કે જ્ઞાને કરીને એટલે સ્વાર્થે કરીને થાય છે, એક લોભે કરીને થાય છે, અને ગુણે કરીને થાય છે. આ 4 પ્રકારે હેત થાય છે. હેતના અલગ અલગ, અને આ બધે જ સિદ્ધાંત લાગુ પડે, કેવળ ભગવાનમાં લાગુ પડે એવું નહીં, સમાજની અંદર પણ અરસપરસ આ લાગુ પડે. આપણે કહીએ ને કે આને મિત્રતા છે અથવા તો આની સાથે હેત છે, તો હેતનો ગુણ જુઓ, કયા લક્ષણનું હેત છે. જ્યારે સ્વાર્થનું હેત હોય, જ્યારે લોભનું હેત હોય, જ્યારે રૂપને જોઈને રહેતી હોય, પછી મહારાજે બહુ સુંદર વિસ્તારથી વાત સમજાવી. મહારાજ કે રૂપ જોઈને જેને હેત થયું હોય ને એ જ્યારે શરીરની અંદર કુરૂપતા જોવે, જ્યારે આ જોવે અને એટલું સમજણ પડે, કોઈ રોગ થયો છે, કોઈ સડો થયો છે, અને જ્યારે શરીરની અંદરથી વિષ્ટા અને જ્યારે પરુ ને આદિ જે રુધિર બધા વહેતા હોય અને આપણને જોવાનું મન ન થાય, એ જ્યારે સ્થિતિની અંદર જોવે, હવે રૂપે કરીને જેને હેત થયું છે ને એ હેત પછી એની અંદર રહેતું નથી, હેત તૂટી જાય છે, વિસરાઈ જાય છે. મહારાજ કે એ જ રીતે સ્વાર્થે કરીને જ્યારે હેત કર્યું હોય, અને અત્યારે હમણાં ઘણા એવા તાજા દાખલા પડ્યા છે, સ્વાર્થે કરીને હેત, એ સ્વાર્થ પૂરો થઈ જાય એટલે હેત ઓસરી જાય, એ મહિમા જતો રહે. બન્યા છે ને દાખલા?
મહારાજ કીધું લોભે કરીને હેત, એ પોતાનો લોભ જ્યાં સુધી જોવે કે અહીંયા મારો સંતોષ થાય છે ને મારો અહીંયા લોભ મારો સચવાશે ત્યાં સુધી એની અંદર હેત રહે, એનો મહિમા રહે, પણ એ પણ રહેતો નથી. પછી એ પણ મહારાજ કે નાશવંત થઈ જાય. પણ મહારાજ કે ગુણે કરીને જ્યારે હેત થયો હોય ને, સમજણ, ગુણ એટલે સમજણ, જ્ઞાન, એ જ્ઞાને કરીને સમજણે કરીને મહાત્મ્ય સહિત જ્યારે વસ્તુ સમજાણી હોય અને પછી જે હેત કર્યો હોય, એમાં રૂપનું પ્રલોભન નથી, એમાં લોભનું પ્રલોભન નથી, એમાં સ્વાર્થનું પ્રલોભન નથી, કેવળ નિસ્વાર્થ જ્યારે પ્રેમ થાય, એ ગુણે કરીને પ્રેમ થાય ને મહારાજ કે એ જ અખંડ ટકે છે. પછી સંતોએ પ્રશ્ન પૂછ્યો સભાની અંદર, મહારાજ આ તમે હેત જે કીધું કે આવું ભગવાનના સ્વરૂપની અંદર હેત થાય, તો એ બાયલા ગુણે કરીને થાય કે મહિલા ગુણે કરીને થાય? આ વસ્તુ એટલા માટે, કારણ કે મેં કીધું ને, કેવળ ઇન્દ્રિયોનો પ્રયોગ કરવાથી ભગવાનને આપણે રાજી કરી શકતા નથી. એટલે મહારાજ કીધું બાયલા ગુણે કરીને શું થાય? એ તો અંતરના ગુણ જ્યારે નીકળે, અંદરથી જ્યારે ખીલે, ત્યારે એની અંદર એકરૂપતા થાય. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે આપણે જે હેતુ માટે, અને આજનો શાકોત્સવ પણ કંઈક એવું જ આપણને દ્રષ્ટાંત આપીને જાય છે. જે સંપ્રદાયના ભક્તો છે એને તો સંપ્રદાયની આ રીત ખબર છે, શાકોત્સવ કેમ ઉજવીએ છીએ આજથી. અને આ વર્ષ આપણા માટે ભાગ્યશાળી છીએ. આમ તો શાકોત્સવ છેલ્લા ચરણમાં છે અત્યારે હવે, કારણ કે આપણે દિવાળી પછી એટલે અન્નકૂટ થાય પછી શાકોત્સવની પરંપરા શરૂ થાય છે અને આ હોળી સુધી રહે છે. એટલે હવે હોળીને 2-3 દિવસ આડા છે. અને ભક્તોની અંદર આ વખતે 200 વર્ષ થયા. ભગવાન સ્વામિનારાયણે લોયાની અંદર 200 વર્ષ પૂર્વે જે દિવ્ય લીલા કરી, એટલે ઘણા બધા ભક્તોને એવો ભાવ હતો કે અમારે બાપુજી આમ તો શાકોત્સવ કરતા જ હોઈએ છીએ વર્ષો વર્ષ, પણ આ વખતે વિશેષ આયોજન કરવું છે. અને એટલા માટે આ દ્વિશતાબ્દી વર્ષ તરીકે આપણે જ્યારે ઉજવ્યું, હવે એનો આ છેલ્લો અંતિમ ચરણ ચાલે છે. હવે હોળી આવશે ને પછી ધીમે રહીને શાકોત્સવ, પછી ગરમી શરૂ થશે. અમે એક સંકલ્પ કર્યો, ઘણા બધા ભક્તો રહી ગયા છે, ઘણા બધા ગામોની ઈચ્છા હતી કે બાપુજી અમારે આંગણે પણ થાય, અમારે આંગણે પણ. ભાગ્યશાળી હતા ને એને ફાવી ગયા. એમાં બોટાદનો સમાવેશ થઈ ગયો, બહુ આનંદની વાત છે. નહીતર અમને એમ હતું કે આ કોરું ન રહી જાય. આમ તો એક બાજુ ગોપીનાથજી જેવા ધીંગોધણી બેઠા છે અને એક બાજુ રક્ષા કરવા માટે હનુમાનજી મહારાજ બેઠા છે, અને આપણા ગામને આંગણે હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવા પ્રગટ રૂપે બેઠા છે. એટલે સ્વાભાવિક રીતે આ કોરો પટ્ટો ન રહે, પણ છતાંય સમયની અનુકૂળતા અને ખેંચાતાણની અંદર યોગ નહોતો થતો. એમાં સંતોએ આવ્યા અને હરિભક્તોને સંકલ્પ થયો, અમારા યુવાનોને સંકલ્પ થયો કે બાપુજી અમારું આ દ્વિશતાબ્દી વર્ષની અંદર નામ અંકાય એવું કંઈક કરવું છે. અને આજના દિવસનું આપણે નિરૂપણ કર્યું. ખૂબ સુંદર આનંદની વાત છે વાલા ભક્તો. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે શાકોત્સવ આ સંપ્રદાયની રીત પ્રમાણે ઉત્સવનો હેતુ. ઘણા મનમાં એમ થાય કે ભાઈ શાકોત્સવ તો વળી શું ઉત્સવ? જન્મોત્સવ હોય, મહારાજે બીજા ઘણા બધા અન્નકોટોત્સવ કર્યો, ગોવર્ધન પૂજા આગની લીલાઓ કરી છે, એનો ઉત્સવ આપણે કરીએ, ભગવાનના જન્માષ્ટમી રામનવમીનો ઉત્સવ કરીએ, એ બરાબર છે. પણ શાકનો વળી ઉત્સવ શું હોય? પણ એની પાછળની દિવ્ય જે લીલા છે ને, હમણાં નિર્ભય સ્વામી બહુ સુંદર આપણને પ્રેમાનંદ સ્વામી કૃત પદથી એ લીલાને સંભળાવતા હતા. અમારે આવવાનું થયું એટલે વાત અધૂરી રહી ગઈ, તો હું એને પૂરી કરી દઉં. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલા એક દિવ્ય લીલા કરી હતી. પ્રસંગ એવો બન્યો કે સુરા બાપુ, સુરા ખાચર, એમને ત્યાં ચોરી થઈ અને ચોર લોકોથી તાળું ઘરમાં પેલા ધાડ પાડે ને એટલે બખારું કરે ને માટીનો દિવાલો કે ચણતરને તોડીને એ જ્યારે આખું જ્યારે એ દાળપાડું આવ્યા અને પટારાને તોડવા પ્રયત્ન કર્યો, પટારો તૂટ્યો નહીં. એટલે જૂના જે પટારા હતા એટલે એમના તાળા નહીં તૂટ્યા, એટલે આખો પટારો લઈને નીકળી ગયા અને ગામને પાદરે જઈને એને તોડવા ઘણો પ્રયત્ન કર્યો. સવાર પડી ગઈ, સુરાબાપુને ખબર પડી કે ગામ ઘરની અંદર ચોરી થઈ છે. મનની અંદર સંકલ્પ કર્યો, કારણ કે નિરાધારનો આધાર તો ભગવાન છે. જ્યારે જીવાત્મા ચારે બાજુથી મુશ્કેલીમાં આવે ને ત્યારે હરિને યાદ કરે છે. પણ હું તો એમ કહું કે આ છે ને જીવાત્માને આર્તનાદ જે નીકળે ને ત્યારે અંતરથી ત્યારે જ નીકળે, જ્યારે કસોટી થાય. આપણને ઘણી વખત એમ થાય મહારાજ આવી કસોટી કેમ કરતા હશે. મહારાજે વચનામૃતમાં એનો ઉત્તર કર્યો છે. મહારાજ કે અમે દુઃખ દઈએ છીએ ને એટલા માટે ભગવાનનો અમારો ભક્ત અમને ભજી શકે, નહીંતર આ વ્યવહારની અંદર ભગવાન ભજવાનું યાદ આવતું નથી. એટલે ઘણી વખત ભગવાન કસોટી કરતા હોય. સુરાબાપુને ત્યાં જ્યારે ચોરી થઈ ત્યારે અંતરથી એવો નાદ નીકળ્યો કે આ મારી જો જીવનભરની મૂડી છે, જો મને હેમખેમ પાછી મળે તો અડધી અડધ હું ભગવાનને અર્થે, સંતોને અર્થે, સત્સંગને અર્થે વાપરીશ. અને એ સંકલ્પ કરીને જ્યાં હજુ વિરામ પામ્યા ત્યાં ખબર મળી કે ભાઈ ગામના પાદરની અંદર પટારો પડ્યો છે અને એમને અકબંધ છે. બધા ભેગા થઈને પટારો ઘરે લાવ્યા, ખોલીને જોયો તો અંદર જે મૂડી હતી અકબંધ હતી. એટલે સુરાખાચરે પોતાના ધર્મપત્નીને વાત કરી કે અમે આવો સંકલ્પ કર્યો તો કે આમાંથી અડધો અડધ ભગવાનને અર્થે વાપરવું છે. અને જ્યારે વાત કરી, સુરાબાપુના ધર્મપત્ની ખૂબ ધર્મવાન હતા
અને નીતિવાન પણ હતા, સમજુ હતા. એટલે એમને સુરાબાપુને પ્રશ્ન કર્યો, સુરાબાપુ તમે આ પટારો જો ચોર લોકોથી તૂટ્યો હોત તો શું એમાંથી અડધી રકમ તમારા માટે મૂકતા જાત? ત્યારે સુરાબાપુને સમજણ તરત વીજળી થઈ કે ના, વાત સાચી છે. જો ચોર લોકોથી પટારો તૂટ્યો હોત તો મારા માટે અડધું ન મૂકત, એ તો બધું લઈ જાત. તો એમના ધર્મપત્ની શાંતાબાઈ કીધું બાપુને કે બાપુ, આપણા ભાગનું તો બધું ગયું હતું, આ તો ભગવાનની કૃપાથી પાછું આવ્યું છે ને, માટે બધું ભગવાનને અર્થે વાપરવું છે. અને એ રીતે પછી સુરા ખાચર જ્યારે મહારાજને આમંત્રણ આપવા આવ્યા અને આમંત્રણ આપી અને લોયાની અંદર શાકોત્સવ સુંદર એનું નિર્માણ થયું, આપણે કથા તો જાણીએ છીએ. પણ આ ઉત્સવની અંદર દિવ્યતા શું છે? ભગવાન સ્વામિનારાયણે આપણા શાસ્ત્રોની અંદર વચનામૃત જેવા ગ્રંથની અંદર કર્યું કે ભગવાનની જે ચરિત્રો છે ને, એ ઘણી વખત આપણને ચિત્ર વિચિત્ર લાગતા હોય, ઘણી વખત મનુષ્ય પણ લાગતા હોય, ઘણી વખત મનુષ્ય કરતા પણ ઉતરતા લાગતા હોય. પણ એક વસ્તુ જીવાત્માએ હંમેશા દ્રઢ કરીને રાખવી છે કે રાખવી પડે કે ભગવાન છે એના પ્રત્યેક લીલા, પ્રત્યેક કર્મ, પ્રત્યેક વાણી, પ્રત્યેક ક્રિયા એ જીવાત્માના કલ્યાણને અર્થે છે. એ જીવાત પોતાના સ્વાર્થને સુખને અર્થે નથી કરતા. જીવાત્માને કેમ ભગવાનની પ્રતીતિ થાય એના માટે અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર ભગવાન લીલાઓ કરતા હોય છે. અને એવી જ એક લીલા અહીંયા આગળ સુરા ખાચરને ત્યાં મહારાજે કરી. ભગવાને પોતાના જ્યારે શાકોત્સવ કરવાની જ્યારે વાત કરી ત્યારે મહારાજ સ્વયં શાકને વઘારવા માટે, હમણાં પ્રેમાનંદ સ્વામીનું આપણે પદ સાંભળતા હતા, વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા સુંદર કરતા શાક જો. ભગવાને આજે સુંદર શાકોત્સવ કરવા માટે હાથમાં તાબેથો અને મસાલા ને બધું લઈને શાક કરે છે. અને એની અંદર દ્વાદશ મણ એકાક્ષરી તો વઘારમાં, એના અંદર 12 મણ એકાક્ષરી એટલે ઘીનો જેને વઘાર કરી અને એની અંદર મોટા ભાંડાની અંદર મહારાજ વઘાર કર્યો. પણ મહારાજ જોડે જોડે મનુષ્ય ચરિત્ર પણ કરતા. અને મનુષ્ય ચરિત્ર કરતા એટલે શું કરે કે પોતાના હળદર મસાલાવાળા જે હાથ હતા, જેનાથી એ પાત્રની અંદર જે મસાલો નાખતા, વઘાર કરતા, ત્યારે એ હાથ એમને પોતાના નિજ ધોતીએ લૂંતા. આપણને મનમાં એમ થાય કે ભાઈ આ કોઈ સામાન્ય માણસ હોય વિવેકી, તે આવું ન કરે. કોઈ હળદર મરચાવાળા હાથ પોતાના કપડા ઉપર થોડી લુવે. અને એમાં આને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહેવાય છે, આ ભગવાન કહેવાય છે. એને તો એટલો વિવેક હોવો જોઈએ ને. અને એવો જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર સંશય, આમાં પ્રસંગ એવો બન્યો, પ્રેમાનંદ સ્વામી નોંધ કરી કે હળદીવાળા હાથ લુવે નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મ જો. ભગવાન જેમ પીળું પીતાંબર પહેરીને ઊભા હોય એવા દર્શન થતા હતા. પણ બનવા જોગ એવું બન્યું કે એ વખતે જ્યારે મહારાજ અહીંયા બરાબર શાક વગારે, આ હળદરવાળા હાથ પોતાના ધોતીએ લૂંતા. અને એ વખતે અમારે ચરોતર બાજુથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ત્યાં આવ્યા અને આવીને ભગવાનના દર્શન જ્યાં કર્યા, ભગવાનને મનુષ્ય ચરિત્ર કરતા જોયા, ભગવાનના સ્વરૂપની અંદર પ્રતીતિ ન રહી. ભગવાનનો જે મહિમા હતો એની અંદર પરિપક્વતા નહોતી, એટલે મનુષ્ય ભાવ આવ્યો. અને એમ વિચાર્યું કે આની અંદર આટલો વિવેક નથી, તો ભગવાન કેમ માનવા? અને ઘણી વખત જીવાત્મા ભૂલ કરે છે, ભગવાનના ચરિત્રોની અંદર શંકા કરી અને ભગવાનપણાની પ્રતીતિને તોડી દે છે. એટલે આપણા પ્રસંગના અંદર આ મહારાજે એટલા માટે આપણને નિરૂપણ કર્યું કે આપણી સમજણની અંદર કેવી નિષ્ઠા હોવી જોઈએ, કેવી દ્રઢતા હોવી જોઈએ. જ્યારે એ પાટીદાર ભક્તોએ જે જોયું ત્યારે પાછા વળતા હતા અને મહારાજની દ્રષ્ટિ પડી. એટલે મહારાજે જોડે સંતો હતા, એને પૂછ્યું કે સ્વામી, કોઈ તરસ્યો હોય અને હજારો કિલોમીટરની યાત્રા કરીને નદી કાંઠે, કૂવા કાંઠે આવ્યો હોય અને પછી તરસ્યો પાછો જાય, એને કેવો ગણો? ત્યારે સંતોએ કીધું, મહારાજ એને તો અભાગ્યો કહેવાય. જે આટલી મહેનત કરી, યાત્રા કરીને નદી કાંઠે આવ્યો છે અને તરસ્યો પાછો જાય છે, તો એનાથી મોટો દુર્ભાગ્ય કોણ કહેવાય? એ તો અભાગ્ય કહેવાય. ત્યારે મહારાજ કે જો આ ભક્તો અમારા દર્શન માટે છેક ચરોતરથી આવ્યા છે, પણ અમને મળ્યા વગર, અમારા દર્શન કર્યા વગર પાછા જાય છે. એટલે પ્રેમાનંદ સ્વામી પ્રેમ સખી, જેમ હમણાં બાપુએ વાત કરીને કે સુરા ભક્ત અને પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા. ભગવાનના ભક્ત ખરા, પણ સખા ભાવ સાથે રાખતા. અને ભક્ત સખા ભાવની મર્યાદાની અંદર રહી અને ઘણી વખત હસી મજાક અથવા તો રમૂજ પણ કરતા. એટલે એમ પ્રેમાનંદ સ્વામીએ મહારાજની સામું જોયું અને મહારાજની સામું જોઈને મહારાજને કે મહારાજ, આમાં એમનો વાંક નથી, વાંક માત્ર તમારો છે. ભગવાનને કહે છે મીઠો ઠપકો કે વાંક માત્ર તમારો છે. મહારાજ કે અમારો શું વાંક? અમે તો એવું શું કર્યું છે? અમે તો તમને બધાને પ્રસાદ કરીને ખવડાવીએ છીએ, અમે તમારા માટે શાક વગાડીએ છીએ. અમે તો એવું શું કર્યું છે કે એમને અમારો અભાવ આવે? પછી પ્રેમાનંદ સ્વામીએ બહુ સુંદર વાત કરી. મહારાજ કે મહારાજ, આ તમારું જે ચિત્ર છે ને, રૂપ છે ને, આ હાથમાં તાબેથો અને હળદીવાળા હાથ પોતાના ધોતીએ લુવો છો અને આ રસોઈયાનો તમે વેશ લીધો છે, એમાં પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નવ રૂપ ધર્યું, પણ કોણ આને સમજે? તો કે મહામુનિ એકાંતિક સમજે.
સમજે મર્મ જો. આ મર્મ કોણ સમજે? જેને તમારા સ્વરૂપની અંદર એટલું જ્ઞાન હોય, તમારો એટલો મહિમા હોય, એને તમારા સ્વરૂપની અલૌકિકતા દેખાય. કારણ કે અમે તો આ બધા ભક્તોની આગળ જે તમારા કથાના વર્ણનની અંદર તમારા વર્ણન કર્યા હોય એ કેવા કર્યા હોય? ભગવાન કેવા છે? તો ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે છે, અષ્ટભુજ સ્વરૂપે છે, સહસ્ત્રભુજ સ્વરૂપે છે. ક્યારેક ભગવાનના હાથમાં ધનુષ્ય રૂપે રામ રૂપે હોય તો ધનુષ્ય ધારણ કર્યું છે. કૃષ્ણ રૂપે પરમાત્માના વર્ણન થયા હોય તો હાથમાં વાંસળી, માથે ગોપ મુગટ, આવા વર્ણન અમે કરતા હોઈએ. આપના વર્ણન કરતા હોઈએ તો 3 છોકરાની પાઘ ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો છે, અલંકાર વસ્ત્ર આભૂષણ પહેર્યા છે. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. અમે કોઈ દાડો આવું વર્ણન હરિભક્તોની આગળ ન કર્યું કે મારા તાબે થોલે ઊભા છે. અને આ તમારું નવરૂપ અક્ષર પર પુરુષોત્તમજીએ નવરૂપ ધર્યું. આ તો નવીન રૂપ છે. નોટી દીઠી નોટી સાંભળી પ્રગટાવી પુની. ભગવાનની રીત કેવી છે કે જો દિવસ કોઈ શાસ્ત્રની અંદર અમને જેવું વર્ણન ન મળે, આ એવું વર્ણન તમે અહીંયા આગળ દર્શન દો છો. આ પામર જીવાત્મા, અજ્ઞાની જીવાત્મા, અબોધ જીવાત્મા, એને અમારા દ્વારા જે અમે જ્ઞાન ને મહિમાની વાતો કરી હોય એના દર્શન ન થાય તો એને કેમ શ્રદ્ધા ટકે? અને એટલા માટે મહારાજ પછી સ્વામીએ વિનંતી કરી કે મહારાજ આપ તો દયાળુ છો, આ જીવાત્મા અજ્ઞાની છે પણ આપ તો દયાળુ છો ને, જે હેતુ માટે આ ધરા ઉપર આપ પધાર્યા છો. હમણાં સ્વામીએ વાત કરીને મનવારો ભરી ભરીને અમારા ધામમાં લઈ જવા છે. જો આવા ચરિત્ર કરશો ને આવો અભાવ લેશે ને ભક્તો તો તમારી મનવાર નહીં ભરાય. એ તો એના ઉપર દયા દ્રષ્ટિ જ કરવી પડશે. અને વાલા ભક્તો હકીકત છે, ભગવાનની દ્રષ્ટિ જ્યાં સુધી કૃપા નથી થતી ત્યાં સુધી જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર પ્રીતિ થતી નથી, ભગવાનની અંદર હેત થતું નથી, ભગવાનની પ્રાપ્તિ પણ નથી થતી. આ વાત નિર્વિવાદ છે. મહારાજે વચનામૃતની અંદર નોંધ લીધી. કારણ કે પૂછ્યું કે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જે સાધનો છે એને કરીને જો કલ્યાણ થાય તો ભગવાનના રાજીપાનો હેતુ ક્યાં રહેશે? પછી મહારાજાને ઉત્તર કર્યો કે કલ્યાણ તો ભગવાનના રાજીપાથી જ થાય છે. ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય તો માત્ર સાધન છે ભગવાનને રાજી કરવાના. એ સાધને કરીને કલ્યાણ નથી થતું. કલ્યાણનું સાધન તો ભગવાનની કૃપાથી થાય છે, રાજીપાથી થાય છે. અને એ જ વાત મહારાજને પ્રેમાનંદ સ્વામી સંતોએ કીધી કે મહારાજ તમે રાજી થાઓ. ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાની અંદર કીધું છે કે હે અર્જુન, હું જેના ઉપર રાજી થઉં છું એનું શું પ્રમાણ છે? આપણે દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી વખત એમ વિચારીએ કે આને સત્તા મળી ગઈ, આને સંપત્તિ મળી ગઈ, આને કોઈ મોટી પદવી મળી ગઈ, અને આને કોઈ સારો પરિવાર મળી ગયો તો આપણે એમ કહીએ છીએ કે આના ઉપર ભગવાનની કૃપા છે. પણ ભગવાન કૃષ્ણચંદ્રે સ્પષ્ટ શબ્દોની અંદર અર્જુનજીને કીધું કે હે અર્જુન, હું જેના ઉપર રાજી થઉં છું ને એને દદામી બુદ્ધિ યોગમ તમ, હું એને બુદ્ધિ અને યોગ આપું છું. કેવી બુદ્ધિ અને કેવો યોગ? મહારાજ કે જેથી એને અમારા સ્વરૂપની અંદર પ્રીતિ થાય એવી બુદ્ધિ અને યોગ આપું છું. ભગવાનનું રાજીપાનું પ્રમાણ છે. એટલે એ સંતોએ મહારાજને વિનંતી કરી મહારાજ તમે રાજી થાવ, કરુણા દ્રષ્ટિ કરો તો આ જીવાત્માનો ઉદ્ધાર થાય. અને પછી મહારાજે જ્યારે પોતાના ભક્તોને મહારાજે સાથ કરીને બોલાવ્યા, કાશીદાસ, કાનદાસ જે જોવા આવ્યા છો એ જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછું વળીને જોયું ને ત્યારે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાન પણ આની પ્રતીતિ કરાવી અને ભક્તોને પોતાના શરણે લીધા. આજે એ ઉત્સવને આપણે શાકોત્સવ તરીકે સમગ્ર સંપ્રદાયની અંદર અલગ અલગ ઠેકાણે દર વર્ષે ઉજવીએ છીએ. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ 200 વર્ષ પૂર્વેની ઘટના, અને ઘટના છે ને આમ શાસ્ત્રોનો મત છે, જ્યારે જ્યારે પરમાત્માના ચરિત્રો ગવાતા હોય ત્યારે ભગવાન એ ચરિત્રને પુનઃ જીવતા હોય છે. એટલે એમ ન માનવું કે આપણે આજે આ કથાના રૂપમાં અથવા તો વાર્તાના રૂપમાં સાંભળીએ છીએ. આપણે પણ એ ચરિતાર્થની અંદર 200 વર્ષ પૂર્વે આપણે હાજર નહોતા અને કદાચ હઈશું તો કંઈક કાંકરા પથ્થર બનીને પડ્યા હઈશું તો જ આ ભાગ્યમાં આવ્યું ને. કારણ કે પુણ્ય ઉદય થયું તો આપણને અહીં આગળ બેસવાનો, અને હજુ જે કાંકરા જેવા જે ઠેબે ચડ્યા છે એ આ નહીં તો આવતા જન્મે એને મળશે. પણ છતાંય આ જો સત્સંગના ભીડામાં રહીશું ને તો કલ્યાણનો માર્ગ રહેશે. આને મૂકીને ભાગી જશું ને તો ભગવાન નહીં મળે. એટલે બહુ સુંદર સિદ્ધાંતની વાત મહારાજ કે આ રીતે જ્યારે ભગવાનને પોતાના સ્વરૂપના પ્રતીતિ કરાવી અને જીવાત્માને શરણે લીધા, આપણે પણ એ પ્રસંગને યાદ કરીએ છીએ કે એ પરમાત્માએ જે 200 વર્ષ પહેલે ચરિત્ર કરીને પોતાના ઐશ્વર્યની અંદર પ્રતીતિ કરાવી, આપણે પણ એ પ્રસંગને યાદ કરીને ભગવાનના એ સર્વોપરિપણાની અંદર પ્રતીતિ દ્રઢ કરવી છે અને આપણે પણ ભગવાનના શરણે રહેવું છે. એના માટેનો સંકલ્પ કરીએ છીએ. ભગવાનને રાજી થાય એમ કરવું છે, ભગવાનની આજ્ઞામાં રહેવું છે, ભગવાનની ભક્તિ કરવી છે. અને એવી રીતે જ્યારે જીવાત્મા ભગવાનને પરાયણ પોતાનું જીવન કરે, અને મહારાજે કીધું છે જ્યારે એવું મહાત્મા સહિત જીવનની અંદર ભક્તિનો પ્રવેશ થાય એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને સહેજે સહેજે પોષણ મળે. મહારાજે વચનામૃતમાં વાત સમજાવી. મહારાજ કે જેના જીવનને મહાત્મા સહિત ભક્તિનો પ્રવેશ થાય છે અથવા તો એનું પ્રધાનપણું થાય છે ત્યારે એના જીવનની અંદર સહેજે સહેજે ધર્મ રહે છે. ધર્મ એટલે મર્યાદા, આપણે વિવેક, જે સમાજની અંદર વ્યવસ્થાને સાચવવા માટે, આપણા આચરણની અંદર શુદ્ધતા રાખવાને માટે, આપણી ઇન્દ્રિયો, અંતઃકરણને પવિત્ર રાખવા માટે જે ધર્મ મર્યાદાઓની જરૂર છે, મર્યાદાઓનું આચરણ એ જીવાત્મા ભગવાનના ભક્તિએ કરીને કરે છે. એ જ રીતે ભગવાનને જે જ્ઞાન છે, પોતાના જગતનું જ્ઞાન, આ મિથ્યા બધા જે વાસનાઓ છે અથવા માયા
છે એનું જ્ઞાન જીવાત્માને થાય છે અને એની અંદર અરુચિ થાય એટલે વૈરાગ્ય, એને પણ પોષણ મળે છે. એટલે આ બધાનું પોષણ થાય એના માટે ભગવાનની શરણાગતિ પરમ આવશ્યક છે અને એ પરમાત્માની ભક્તિને અર્થે પુષ્ટિ મળે એના માટે આ ઉત્સવ. મહારાજે વચનામૃતમાં લોયાના 9મા વચનામૃતની અંદર કીધું કે આ ચારે ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યને પોષણ મળે એના હેતુ શું છે? એટલે મહારાજે કીધું ભગવાનના જે ચરિત્રો છે ને એને સાંભળવાથી, એને ગાવાથી ભક્તિનો ઉદય થાય છે. આપણે જે આજે ચરિત્ર ગાયા, આ મહારાજના જે દિવ્ય લીલાને આપણે સંભાળી, એનાથી હૃદયની અંદર ભક્તિને પોષણ મળે છે. એટલા માટે વાલા ભક્તો, ખરેખર આપણે બધા બળભાગી છીએ. એના આયોજકોને, અમારા યુવક મંડળને અને બધા નામ, ઘણા બધા હરિભક્તોએ જેને એની અંદર તન મન ધનથી સેવા કરી છે, એના નામ અહીંયાથી હમણાં ઉચ્ચારિત થયા છે. તો એવા તમામ ભક્તોને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. ભગવાન આપ સૌને ખૂબ સત્સંગનું બળ વધે, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા વધે અને ભગવાનની ઉપાસના ભક્તિના માર્ગ ઉપર નિર્વિઘ્ને તમે આગળ વધી શકો એવી ભગવાન સર્વ ઉપર કૃપા વરસાવે એવી એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લેતો. ખૂબ આનંદ થયો. બોટાદનો અને આજુબાજુના વિસ્તારનો ભાવિક સત્સંગ સમાજ છે અને મહારાજ જ્યારે જ્યારે વડતાલથી ગઢપુર ગયા હોય અથવા ગઢપુરથી વડતાલ પધારતા હોય ત્યારે મહારાજનો રસ્તો જ આ હોય. એટલે આપણો ભગવાનના ચરણ કમલથી અંકિત થયેલી આ ભૂમિ છે અને એ ભૂમિની અંદર પૂર્વ સંતોએ પણ એનો મહિમા કીધો છે. દાદા કાચર જેવાની જન્મભૂમિ એટલે આપણા માટે તો ભગાદોશી જેવા, શિવલાલ શેઠ જેવાનું કર્મભૂમિ કે જેને ભગવાન સાથેનો નાતો અવિરત રાખ્યો અને એવો નાતો એ આપણા માટે એક વારસાની અંદર આપણને મળ્યો છે. ત્યારે આપણે પણ એ નાતો જાળવી રાખીએ અને ભગવાનની આજ્ઞામાં ભગવાન રાજી થાય એમ રહીને ભગવાનનું ભજન કરીએ તો જ આપણે આપણા પૂર્વ પરિવારનું નામ ઉજાગર કરશું, આપણે પોતાના આત્માનું કલ્યાણ કરશું અને આવનાર પેઢી માટે આપણે એક સુંદર મજાનો માર્ગ કંડારીને જશું. આ ત્રણેય હેતુની અંદર આપણે સફળ થઈએ અને ભગવાનનો આપણા ઉપર કાયમ રાજીપો રહે એવી ભાવના સાથે વધારે સમય ન લેતા અંતમાં પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપી સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. આ કળયુગની અંદર ને એમાં વિશેષ કરીને અત્યારે જ્યારે વિપરીત કોરોનાની મહામારીનો પ્રસંગ ચાલે છે ત્યારે સર્વ સ્વસ્થ રહે, સુરક્ષિત રહે અને દરેકના જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે, ભગવાનની ભક્તિ વધે એવી ભગવાનની કૃપા સર્વ ઉપર વરસે પ્રાર્થના સાથે સર્વની મંગલ કામના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ બોલો.